लगता है मार्केट में नया हेयर स्टाइल आया है गाइस। હેલો ગુડ મોર્નિંગ ગાઈસ। તો આજે સવારમાં હું બેઠી હતી બટાકાના ચીલા બનાવવા માટે। આની કોઈ રેસીપી માંગતો હતો આગળ, એટલે મેં આખી રેસીપી આવું છું। તો બટાકા મસ્ત છીણી કાઢ્યા છે, એમાં નાખી દીધો ચોખાનો લોટ, પછી થોડું મસાલા અને બેસન નાખીને મિક્સ કરી નાખવાનું છે। પછી ચોખાનો રોટલો બનાવે ને તેવી જ રીતે આને બનાવી કાઢવાનો છે। તો રેડી છે આપણા બટાકાના ચીલા। મોસ્ટ ઓફલી મેં બટાકાના રોટલા એમ જ કેવું છું આને। ચાય સાથે એકદમ મસ્ત નાસ્તો છે આ। પછી નાસ્તો લઈને હું આવી ગઈ બહાર, क्योंकि हमको इधर ही खाना पसंद आ रहा है अभी। चौमासे में हम घर में ही खाएंगे, बाकी हम इधर ही खाने बैठेंगे। पेलू ऐड आवतुं छे ने, खाने के बाद कुछ मीठा हो जाए। तो मैं लावी हती आ लोटी ચોકોપાઈ। કાલે બી ખાધું હતું ને આજે એક હતું મારા પર। કાલે તો ટેસ્ટમાં વધારે મેં ધ્યાન નહીં આપ્યું હતું, જલ્દી ખાઈ લીધેલું એટલે। પણ આજે મેં કહું છું તમને કેવું લાગે તે। તો આમાંથી મસ્ત ચોકલેટમાં કોટ કરેલું કેકનું સ્પોન્જ જેવું મળે છે। થોડુંક તો પહેલાં જ ખાઈ ગઈ છું, પણ હમણાં ટેસ્ટ કરીને કહું છું તમને કેવું આવે। એકદમ આનો ટેસ્ટ તો એકદમ મસ્ત આવે છે। મતલબ અંદર છે ને સ્પોન્જના અંદર બી ક્રીમ છે। 10 રૂપિયા પ્રમાણે બરાબર છે ગાઈસ। तो पेट पूजा કરીને હું બેઠી રેડી થવા માટે। आई लव मी गाइस, थोड़ा थोबड़े को भी खाना खिला देते हैं। अरे बस कर भाई। તો પેલું વ્હાઈટ ફ્રોક તો ખાલી મેં એક વિડીયો બનાવવા માટે પહેર્યું હતું। પછી મેં આ ટી શર્ટ બદલીને જવા લાગી દીદીના રૂમ પર। પછી ત્યાં આવીને મસ્ત બેસી રહેલી હતી, ત્યાં મને આ દેખાઈ ગયું હેર સ્ટાઈલ ન્યૂ। સિરિયસલી એનું છોકરીની જગ્યાએ એને ખુદને ચોટલી વાળી લીધી એવું લાગતું હતું। પછી હું નીકળી ગઈ મારા કામ પર। ત્યાંથી આવીને મારે પીવાની હતી આ મોટી ભેંસ જેવી દવા, તે પી લીધી। પછી દીદી સાથે અમે નીકળે જમવાનું લેવા માટે ને અમે આજે એટલા લેટ નીકળ્યા હતા ને, જે દિવસે મેં એવું વિચાર્યું ને કે આજે વહેલું પતી જશે તે દિવસે લેટ જ થાય। પછી દીદીના રૂમ પર આવીને ખાધી ખીચડી અને શાક। ખાવા કરતાં વધારે જ લઈ લેમ મેં, પછી છેલ્લે મારાથી ખાવાતું જ નહીં હતું યાર। પછી મારી ફ્રેન્ડ આપી ગઈ હતી કમરક, તો તે લઈને બેઠી મસ્ત સ્ટારવાળા શેપમાં કાપી લીધું મેં। પછી ઉપરથી નાખી દીધું મરચું, મીઠું અને મસાલો। એટલું મસ્ત દેખાતું હતું ને, જોઈને તો પાણી હતું મોઢામાં। પણ આ એટલા બધા ખાટા હતા ને ગાઈસ, એટલું બધું ખાટા, મેં તો 2 પીસ ખાધા ખાલી। પછી અમે નીકળ્યા દુકાને જવા માટે। દુકાને આવીને પહેલાં તો એ જ વિચાર આવે શું લઈએ। પછી પડીકા લઈને અમે આવી ગયા ઘરે આવીને ખાધું આમ પડીકું, એટલું ટેસ્ટી લાગ્યું ને, ખબર નહીં હતી હવે આજ ખાવા। પછી હું જવા લાગી મારા ઘરે। ત્યાં મને ધૂળ ખાતા બ્યુટીફુલ વ્હાઈટ ફ્લાવર્સ દેખાઈ ગયા। ધૂળ નહીં ઉડશે ત્યારે આપણે ફોટોસ પાડવા આવશું અહીંયા। પછી ઘરે આવીને હું ગઈ ડાયરેક્ટ મંટુને લેવા માટે સ્કૂલમાં। તેને લઈને આવીને પછી આવીને મેં સૂઈ ગયેલી હતી, કેમ કે મને બહુ પેલી દવા પીધેલી ને ભેંસ જેવી, તેનાથી લીધે બહુ ઊંઘ આવી ગયેલી। પછી મેં કર્યું ચાલ થોડુંક ચાલો એટલે ઊંઘ તો ઉડે, બાકી માથું તો બહુ જ દુખતું હતું। એક વાતનું દુઃખ હોય કે ઘરે પાડીને કંટાળી જતો છે। પછી યાદ આવી ગયું કે ઉનાળીનો મેળો બી આનો છે, તો મેં કોઈને મેળામાં મળી જેમ તો મફતમાં ખવડાવી દેજો। પછી મેં કહ્યું ચાલો ઉઠી આપણે સનસેટ જોઈ આવીએ। પણ સુરત દાદા તો ડૂબી ગયા હતા। મારી આંખ તો જો 10 દિવસથી નથી ઊંઘી તે સૂજી રહેલી છે। એમ તો મને એકલું રહેવાનું ગમે નહીં, બાકી ડેડ ગયા પછી તો એકલી જ બહુ એકલી રહેવા લાગી મેં। ઘરે કંટાળો આવે, બટ શું કરે, બસ એક જ વાતનું દુઃખ છે કે ડેડ નથી, બાકી તો આઈ એમ ઓલવેઝ હેપી ગાઈસ। તો મળીએ કાલે, બાય બાય।